નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે સ્ક્રીન પર તમને અત્યારે પાલભાઈ આંબલિયા દેખાય છે, કોંગ્રેસના નેતા. હવે કડદાકાંડ હોય કે મગફળીની અંદર હવે વધારે પાક સરકાર ખરીદે છે એમએસપી ના આધારે, તેમાં લઈ અને કોંગ્રેસ હવે બોટાદમાં જ મહાપંચાયત કરી રહ્યું છે. ખેડૂત મહાસભા કરવા જઈ રહ્યું છે. આવતીકાલે આ ખેડૂત મહાસભા થશે. પાલભાઈ, જે રીતે કોંગ્રેસ હવે મેદાનમાં ઉતરી રહ્યું છે અને ખેડૂતોના મુદ્દે શું કહેશો? ગોપીબેન, મારે દુઃખ સાથે કહેવું પડે છે કે શબ્દ વપરાય છે કોંગ્રેસ હવે. આ જે છે એ ખબર નહીં, અમને નાટકો કરતા ને હાકલા પડકારા કરતા ને લોકોને મજા આવે અને પછી લોકો જેલમાં જાય, આવા નાટકો જે ભાજપ આરએસએસ કિસાન સંઘ કરતી હતી એવા નાટકો હવે નવી આવેલી પાર્ટી કરે છે ને એ કરતા નથી આવડતા. આ કૃષક આંદોલન જે છે એ હવે નથી. આ કૃષક આંદોલન બોટાદ હળદર ગામમાં બનેલી ઘટના પહેલાથી ચાલુ છે. જસદણ, વિછિયા, ભાવનગરનો અમુક ભાગ અને બોટાદ જિલ્લામાં આખી એક ટીમ, કૃષક આંદોલનની ટીમ છે, છેલ્લા 2 મહિનાથી ગામડે ગામડે જઈ અને લોકોને પત્રિકા વિતરણ કરી અને ખેડૂત અને ગ્રામ્ય જીવન, માત્ર શહેરોનો વિકાસ નહીં પણ જેમ શહેરોનો વિકાસ થાય છે એમ ગામડાનો પણ વિકાસ થાય, ખેડૂતનો પણ વિકાસ થાય અને સર્વાંગી વિકાસની જે અવધારણા આઝાદીના સમયે જે દેશનું નવું બંધારણ ઘડવાયા હોય, જે દેશની નીતિ નક્કી કરનાર ઘડવાયા હોય, જે સર્વાંગી વિકાસની વાત કરી હતી અને એ સર્વાંગી વિકાસના પાયા ઉપર જ આજે જે કંઈ છે એ સર્વાંગી વિકાસના પાયા ઉપર છે. પણ છેલ્લા 10-11 વર્ષથી જે રીતે નરેન્દ્ર મોદી સરકાર છે એ માત્ર અને માત્ર ઉદ્યોગપતિઓને જ પ્રોત્સાહન આપે છે અને ગામડા અને ખેતીના ભોગે ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલે ત્યારે આ ગ્રામ્ય જીવન, ખેતી સાથે જોડાયેલા લોકો, લગભગ 70% આસપાસના જે કુલ વસ્તીના લોકો છે એ લોકો ના પ્રશ્નોને લઈ અને એમને જાગૃત કરી અને એના માટેની લડાઈ એ 2 મહિનાથી જસદણથી શરૂઆત થઈ હતી, ત્યાર પછી વિછિયામાં, ત્યાર પછી ભાવનગરમાં અને અત્યારે આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલે બોટાદના હળદર ગામે એક કૃષક સંમેલનનું આયોજન જે કરવાનું નક્કી કર્યું છે. એનો અમે મુખ્ય ઉદ્દેશ કયો એ આ છે કે દાખલા તરીકે હું ઉદાહરણ આપું કે છેલ્લા 11 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે લગભગ 16 લાખ કરોડ રૂપિયા તો ડાયરેક્ટ સરકારે માફ કર્યા છે 5-25 ઉદ્યોગપતિઓના. અને એની સામે તમે ગુજરાતમાં જ જુઓ તો ગુજરાતમાં ગયા વર્ષે જુલાઈ 2024, ઓગસ્ટ 2024માં અતિવૃષ્ટિ થઈ. સરકારે પોતે 1769 કરોડનું પેકેજ જાહેર કર્યું. જાહેરાત કેટલી કરી? 1769 કરોડની. 500 કરોડ પણ સરકારે એમાંથી ચૂકવા નથી. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં જે કમોસમી વરસાદ થયો ઓક્ટોબર 2024માં, એનું આજની તારીખમાં સરકારે 6 વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને દરેક વખતે એમ કહ્યું છે કે પાઇપલાઇનમાં છે. આ પેકેજની જાહેરાત ઓક્ટોબર 2024માં જે કમોસમી વરસાદ થયો એની સરકારે આપવાની જાહેરાત કરી ઓગસ્ટ 2025માં, એટલે કે લગભગ 10 મહિના પછી જાહેરાત કર્યા ને 2 મહિના વીતી ગયા છે. આજની તારીખમાં એ 6 જિલ્લાના માત્ર એમાં દુઃખદ બાબત એ હતી કે માત્ર કપાસની જ જાહેરાત કરી, બાકી એકે પાકોની જાહેરાત નહોતી કરી. પણ એ કપાસની જાહેરાત કરી, 6 જિલ્લાની જ જાહેરાત કરી, તો એ 6 જિલ્લાના કપાસના ખેડૂતને આજની તારીખમાં 1 રૂપિયો મળ્યો. બેન, હું એવું ને એવું બીજું ઉદાહરણ આપું તમને કે હમણાં સપ્ટેમ્બર મહિનાની 7, 8 અને 9 તારીખની વચ્ચે જે 48 કલાકના ગાળામાં બનાસકાંઠાના માંથી નવો જિલ્લો જે વાવ, થરાદ, સુઈગામ જે નવો જિલ્લો બન્યો છે, આ વાવ, થરાદ અને સુઈગામમાં જે વરસાદના આંકડા જોશો તો તમે ચોંકી જશો. મને ખબર નથી સરકાર જોઈ શકે નથી જોતી. વાવમાં છેલ્લા 30 વર્ષની જે સરેરાશ સરકાર એની વેબસાઇટ ઉપર લખી છે, આ વાવમાં 1 વર્ષનો એટલે કે આખી મોસમનો વરસાદ સરેરાશ 499 mm છે. 30 વર્ષની સરેરાશ 499 mm. એની સામે 48 કલાકમાં વાવમાં 445 mm વરસાદ પડ્યો. 499 જે આખા વર્ષમાં મોસમમાં વરસાદ પડવો જોઈએ એની સામે 445 mm એક જ દિવસમાં એટલે કે 48 કલાકમાં એટલે 2 દિવસમાં વરસાદ પડી.
થરાદમાં ટોટલ 442 mm ની સરેરાશ છે, તો ત્યાં 400 mm એક જ દિવસમાં વરસાદ પડી ગયો. સુઈગામમાં 556 mm ની સરેરાશ છે, એની સામે 475 mm એક જ દિવસ 48 કલાકમાં જ વરસાદ પડી ગયો. હવે આખા મોસમનો વરસાદ 48 કલાકમાં બેન પડી જાય તો એ ખેડૂતોની હાલત શું થાય, એ ખેતરોની હાલત શું થાય? અને એની સામે સરકારે દિવાળીના દિવસે જે પેકેજ જાહેર કર્યું તમે જોયું હશે, 12,000 ને 13,000 ને જમીન ધોવાણના 20,000 ને. તો મારે સરકારને એ પૂછવું છે કે તમે સરેરાશ આખા વર્ષમાં માની લો કે 50,000 લીટર પાણી પીઓ છો, આ 48 કલાકમાં મારે સરકારના કોઈ મંત્રીને છૂટ આપવી છે 50,000 લીટર પાણી એક જ દિવસમાં પી જાય. અત્યારના કૃષિ મંત્રી, નવા કૃષિ મંત્રી ભાઈ જીતુભાઈ વાઘાણી છે, બરાબર છે, જીતુભાઈ વાઘાણી આખા વર્ષમાં 50,000 લીટર પાણી પીવે છે. એ જીતુભાઈ વાઘાણી 48 કલાકમાં 50,000 લીટર પાણી પી જાય અને પછી એની તબિયત કેવી રહે એ ત્રીજા દિવસે જીતુભાઈ જાહેર કરે કે ના હું ઓલવેલ છું. જો એ ઓલવેલ હોય તો ખેડૂતને 1 રૂપિયો નથી જોતો. પણ એ જે જીતુભાઈ 50,000 લીટર પાણી એક દિવસમાં ના પી શકે, 48 કલાકમાં ના પી શકે, તો જમીને ના પી શકે, પાક પણ ના પી શકે અને ખેડૂતો કે ત્યાંના રહેવાસીઓ સહન પણ ના કરી શકે. તો સરકારે વિચારવું જોઈએ, આ વિસ્તારમાં ખરેખર સ્પેશિયલ પેકેજ આપવું જોઈએ. હું ભાજપ કોંગ્રેસમાં છું તો સારી વાત છે, મારે કેવી પણ પડે. 2017-18માં જયારે ત્યાં આ જ રીતે અતિવૃષ્ટિ થઈ તો ત્યારે જમીન ધોવાણના 60,000 થી 80,000 આપેલા છે, ત્યાં સ્પેશિયલ પેકેજ આપેલું છે, બરાબર છે. આ જ સરકાર છે, ભાજપ જ સરકાર છે, પણ તો ત્યારે 60,000 થી 80,000 આપ્યા હતા તો ત્યારે અમે વખાણ કર્યા હતા. આજે અમે કહીએ છીએ તો અત્યારે ત્યારે જે હતો એનાથી તો વધારે વરસાદ પડ્યો છે, તો પછી અત્યારે શું કામ? બીજું, છેલ્લા 3 દિવસથી ગુજરાતમાં જે રીતે કમોસમી વરસાદ થઈ રહ્યો છે, સરકારના પેટનું પાણી હલતું નથી, બરાબર છે. સરકાર પાસે સેટેલાઇટ સિસ્ટમ છે, એ તો સરકારે પોતે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં, ચણા ખરીદીમાં, તુવેરની ખરીદીમાં ઓલી સેટેલાઇટ ઇમેજનો ફોટો લઈ અને ખોટે ખેડૂતને કહ્યું છે કે તમારે મગફળી વાવેલી નથી, તમે તુવેર વાવેલી નથી, પછી એનો ગ્રામ સેવક જઈ જોયું તો વાવેલી હતી, બરાબર છે. તો આ સેટેલાઇટ ઇમેજ છે એનાથી આ તરતા પાથરા સરકાર લઈ લે. સરકારે આ તરતા પાથરાઓની ઇમેજ અત્યારે લઈ લેવી જોઈએ, સર્વેના નાટકો ના કરવા જોઈએ. જેવો કમોસમી વરસાદ બંધ થાય એટલે સરકારે જાહેર કરવું જોઈએ કે આટલા ખેતરોની અંદર અમને વરસાદ દેખાણો છે, ખેડૂતને પાક નુકસાની થઈ છે અને અમે પોતે આ જાહેર કરીએ છીએ, કરી દેવું જોઈએ. તમે જોજો એ નહીં કરે. સરકાર એમ કે છે અમે તલાટી મંત્રીને, ગ્રામ સેવકને સર્વે કરવા મોકલશું. આ સર્વે ક્યારે થશે ખબર બેન? આ જાહેરાત સર્વેની, જ્યારે ખેડૂત ખેતરમાં જે મગફળીના પલળેલા પાત્રા છે કાઢી લેશે, જે કઈ કાચો લૂચો છે એ સાફ કરી લેશે, એમાં જીરું વાવી દેશે, ઘઉં વાવી દેશે, એટલે કે શિયાળુ પાક જે કઈ વાવેતર કરવાના છે આ વાવેતર કરી દેશે અને પછી જઈને કહેશે કે હવે તમારા પલળેલા પાત્રા દેખાડો. તો ખેડૂત રાહ જોવાનો છે ત્યાં સુધી. એટલે જે આ સરકારની સિસ્ટમ છે એ ખેડૂતને ખતમ કરવાની છે. ખેડૂત આધારિત જે વર્ગ છે એ વર્ગને ખતમ કરવાની છે. અને એટલા માટે છેલ્લા 2.5-3 મહિનાથી આ કૃષક આંદોલન જસદણ વિછિયાથી શરૂ કરી અને ધીરે ધીરે આવતીકાલે બોટાદના હળદર ગામે આ કૃષક મહાસંમેલનનું આયોજન કરેલું છે. પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે પાલભાઈ કે જે રીતે આ આખી સિસ્ટમ છે અને આ સિસ્ટમની અંદર પાક વીમા જે અત્યાર સુધી ગુજરાતની અંદર પણ હતો, હવે ગુજરાતની અંદર વિજયભાઈની સરકાર હતી અને વિજયભાઈએ બંધ કરી દીધો. આ પાક વીમો ફરીથી ચાલુ કરવો કે ખેડૂતોને એનાથી, કારણ કે અત્યારની જે સિસ્ટમ છે એમાં ખેડૂતોને ફાયદો નથી, પાક વીમામાં ફાયદો થાય. બેન, પાક વીમો છે એ ખેડૂતોનો હક છે. સાંભળો, જે બંધ શું કામ કર્યો કે ખાનગી કંપનીઓને સરકાર ખટાવવા માટે, ખાનગી કંપનીઓને ધરાવી દેવા માટે સરકારે વીમા યોજના લઈ આવી હતી. ખેડૂતો માટે તો પાક વીમા યોજના સરકાર લઈ આવી નહોતી. જો પાક વીમા યોજના ખેડૂતો માટે હોય તો તમે સમજી લ્યો 57%, 58%, 60% પ્રીમિયમનો દર હતો. એટલે શું હતું કે વીમા કંપનીઓને પ્રીમિયમનો 60%નો દર. બેન, રિસ્કીમાં રિસ્કી જે છે દારૂગોળાની ફેક્ટરી કંપનીઓ છે, ફટાકડાની કંપનીઓ છે, આ જ્યાં પ્રોડક્શન છે એ રિસ્ક વાળા ગોડાઉન છે, બરાબર છે, એનો 16, 17, 18%, 20% રિસ્ક ને આધારે પ્રીમિયમનો દર હોય છે. પણ મગફળીમાં એવું તો કેવું વીમા કંપનીને રિસ્ક છે તો ખેડૂતને છે. વીમા કંપનીને શેનું રિસ્ક?
વીમા કંપનીને 60% સુધી પ્રીમિયમના દર આપ્યા. એ સાબિત કરે છે કે સરકારની નીતિ છે વીમા કંપનીને ખટવવાની હતી. પછી સરકારે શું કર્યું કે આ ખેડૂતોને અત્યારે જે રીતે વરસાદમાં પલળે છે પાક, હું તમને 2019 નું એક ઉદાહરણ આપું. સરકારે પોતે 3,750 કરોડનું પેકેજ જાહેર કર્યું. સરકારે એમ કહ્યું કે ખેડૂતોને 100% નુકસાન છે, અમે ફૂલ નહીં તો ફૂલની પાકડી ખેડૂતોને સહાય કરવા માંગીએ છીએ. તો હવે સરકાર પોતે એમ કહે છે કે 100% પાક નુકસાની થઈ છે, તો પાક વીમો 100% મળવો જોઈએ ને. એની જગ્યાએ હું તમને રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં 0% પાક વીમો આપ્યો છે. સરકારે 100% નુકસાની ગણી છે. સુરેન્દ્રનગરમાં 6% પાક વીમો આપ્યો છે. પોરબંદરના કુતિયાણામાં 0.68% પાક વીમો આપ્યો છે, જ્યાં 100% નુકસાની થઈ છે. એટલે આની સામે અમે જયારે કોર્ટમાં ગયા અને કોર્ટમાં સરકારે એફિડેવિટ કરીને આપ્યું છે કે ક્રોપ કટિંગના આંકડાઓ અમે બદલાવ્યા છે. શું કામ બદલાવ્યા? કે વીમા કંપનીને પોસાતું નહોતું એટલે સરકારે પોતે સાબિત કરી દીધું કે વીમા કંપની માટે સરકાર પાક વીમા યોજના લઈ આવી હતી. જે નવી યોજના નરેન્દ્રભાઈ મોદી લઈ આવ્યા છે, જેમાં નરેન્દ્રભાઈ એના ઉદઘાટનના ભાષણમાં ગુજરાતમાં જ કહ્યું હતું, મારા ખેડૂત ભાઈઓ, હવે તમારા માટે હું એવી યોજના લઈને આવ્યો છું કે તમારા ખેતરમાં જયારે પાક લણણી થઈ ગઈ હોય, ખેતરના ખરામાં માલ પડ્યો હોય, ટ્રેક્ટર ભરાવું હોય અને વરસાદ આવશે તો એ તમને વીમો મળશે. આ યોજનાની વાત જે છે એ નરેન્દ્રભાઈ ઓપનિંગમાં આવા શબ્દો સાથે આ યોજનાને લોન્ચ કરી હતી. ત્યારે સવાલ એ થાય છે કે ટ્રેક્ટર નહીં, ખટારા ભરી ગયા પૈસાના વીમા કંપની વાળા, અને ખેડૂતો તો ત્યાં ને ત્યાં રહ્યા. આમાં આ યોજના એટલે બંધ કરવી પડી કે આ સરકારનું જે પાપ છે એ છાપરે ચડીને ત્યારે પોકાયું કે આ ક્રોપ કટિંગના આંકડા ખેડૂત આગેવાન રતનસિંહ ડોડિયા અને હું અમે બંને જયારે જુનાગઢ જિલ્લાના લઈને આવ્યા, માણાવદર તાલુકાના લઈને આવ્યા, મૂડી તાલુકાના લઈને આવ્યા, પછી તો કેટલાય તાલુકાના રજૂ કર્યા. એટલે સરકારને ખબર પડી ગઈ કે આપણે ચોરી કરીએ છીએ, ચોરી પકડાઈ ગઈ છે. હવે જો આપણું આ લાંબુ પાપ હાલે એમ નથી, એટલે આપણે આ યોજના બંધ કરી દેવી જોઈએ. એટલે વિજયભાઈ રૂપાણીએ એમ કહ્યું કે વીમા કંપની અમારું ગાંઠતી નથી, એટલે અમે પાક વીમા યોજના બંધ કરીએ છીએ. બેન, મને સમજાતું એ નથી કે જો સરકારનું વીમા કંપની સાંભળતી ના હોય તો એ મુખ્યમંત્રી કેવાના, એ સરકાર કેવાની? વીમા કંપની સરકાર નક્કી કરે છે કે વીમા કંપની નક્કી સરકાર કરે છે? સરકાર વીમા કંપનીને નક્કી કરે છે કે કંપની છે એ સરકારને નક્કી કરે છે? આમાં તો બહુ ઉલટું, બહુ સ્પષ્ટ થઈ ગયું. વિજયભાઈના શબ્દો છે કે આ વીમા કંપનીઓ અમારું ગાંઠતી નથી, એટલે અમે આ યોજના બંધ કરીએ છીએ. ભાઈ, વીમા કંપની તમારું નથી ગાંઠતી તો પેલા જેવી રીતે 2015-16 પહેલા નરેન્દ્રભાઈ આ યોજના લઈ આવ્યા, એની પહેલા જીઆઈસી ગુજરાત એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કોર્પોરેશન હતું, ઇન્ડિયા એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, જે બંને સરકારની જ કંપનીઓ હતી. આ સરકારની કંપનીઓના માધ્યમથી કેમ તમે પાક વીમો ના ચાલુ કર્યો? ખાનગી કંપનીઓ ને તમે પૈસા પાછલા દરવાજેથી આપતા હતા, એ પકડાઈ ગયું એટલે તમારું પાપ છાપરે ચડીને પોકાડ્યું, એટલે તમે બંધ કરી છે. તમે આ યોજના ખેડૂતો માટે નહીં, વીમા કંપની માટે લઈ આવ્યા હતા, એ પકડાઈ ગયું એટલે તમારે બંધ કરવી પડી. પણ પાલભાઈ, સવાલ એ છે ને કે કડદો થાય છે, કેટલા વર્ષથી એ વાત છે કે કડદો થાય છે અને આજનું નથી, છેલ્લા ઘણા લાંબા સમયથી આ વસ્તુ છે. તો આ બધી જ વાતને લઈને કોંગ્રેસ કેમ અત્યાર સુધી ક્યાંય બોલી નહોતી રહી? આ વાત કેમ હવે હાઈલાઇટ થઈ રહી છે? આમાંય પાછી એને વાત છે કે કોંગ્રેસ કેમ ક્યાંય બોલી નહોતી. દાખલા તરીકે આજ બોટાદમાં કડદાના પ્રશ્નને લઈ અને હું પોતે ગયો છું, ત્યારે જે તે સમયે બંધ થયેલો છે, બરાબર છે. બીજી જગ્યાએ કડ શબ્દ વપરાય છે, કડદાની જગ્યાએ કડ અમુક જગ્યાએ શબ્દ વપરાય છે. એના માટે અમે પોતે લડાઈ કર્યા છીએ, લડાઈ કરીને બંધ કરાવેલું છે. પણ એને હાઈલાઇટ આ એટલા માટે થયો છે કે જે રીતે ત્યાં ભાષણબાજી થઈ, જે રીતે પોલીસને તમે જોયું હશે કે પોલીસ ને પેલા ત્યાંથી ખદેડવામાં આવી છે. એ હદે જે પ્રક્રિયા, આ કલ્ચર જ નથી અમારું. આ કલ્ચર થી અમે કોઈ દિવસ લડ્યા જ નથી. તમને પરમિશન આપી છે બોટાદમાં ખેડૂત સંમેલન માટેની? તમને પરમિશન આપી છે પોલીસે? બેન, ત્યાં જે સંચાલકો છે, અને હું તો બહુ સ્પષ્ટ કહું છું, કદાચ પરમિશન નહીં મળે તો અમે ધરણામાં બેસી જઈશું. અને એનું ઉદાહરણ આપું, દાખલા તરીકે દિલ્હી ખેડૂત આંદોલન ચાલતું હતું, બરાબર છે. રાજુ ગરપડા ત્યારે અમારી સાથે હતા, એમને પૂછજો
બરાબર છે. એ દિલ્હી ખેડૂત આંદોલન વખતે અમે રાજકોટમાં એક ખેડૂત આંદોલન એટલે ખેડૂત સભાનું નક્કી કર્યું હતું. 24 જાન્યુઆરી 2021 કે 22 મને પરફેક્ટ યાદ નથી. બરાબર છે, 21 બરાબર છે. ત્યારે અમે ત્યાં મંજૂરી ન આપી પોલીસ કમિશનર, એટલે અમે આગલા દિવસે રાજકોટના જિલ્લા પંચાયત જે ચોક છે કમિશનર ઓફિસની બાજુમાં, ત્યાં અમે ઉપવાસમાં બેસી ગયા કે મંજૂરી તો તમારે આપવી પડે. ધરણામાં બેસી ગયા. બરાબર છે. પોલીસ અમને ડિટેન કરી લીધા, 2 કલાક રાખીને છોડ્યા. ફરીથી પોલીસે ડિટેન કર્યા, 2 કલાક 2.5 કલાક રાખીને પાછા છોડ્યા. બરાબર છે. પાછા અમે ત્યાં આવીને ધરણામાં બેસી ગયા. બરાબર છે. સાંજના એમ 4 વખત અમે ધરણામાં બેઠા. 4 વખત, ચોથી વખત પોલીસે ઉપાડ્યા ત્યારે રાતના 10 વાગી ગયા હતા, અને ત્યારે કોરોનાનો સમય હતો. બરાબર છે. એટલે 10 વાગ્યા પછી તમારી ઉપર ઓટોમેટિકલી ગુનો લાગતો હતો. એટલે અમને 10 વાગ્યા પછી કાયદેસર અમારી ઉપર આજની તારીખમાં મારી ઉપર એ પોલીસ ફરિયાદ છે. બરાબર છે. પણ જ્યાં સુધી મંજૂરી ન મળી ત્યાં સુધી અમે ખેડૂતોને નતું કહ્યું કે તમે આવો અને આવો આપણે લડાઈ કરીએ. અમે પોલીસ જે કંઈ કરે એ અમારી ઉપર કરે, ખેડૂતો ઉપર નહીં. એવું ને એવું રાજકોટમાં બીજી ઘટના હું તમને કહું. જે તે સમયે જે કોરોના કાળમાં જયારે ભાવ ઘટ્યા, બરાબર છે, ત્યારે અમે 4 જ આગેવાનો ગયા હતા. કોઈ ખેડૂતો નહોતું કહ્યું કે આવો આપણે જઈએ. બરાબર છે. ખબર હતી કે જઈશું તો મારશે, તો ત્યારે મને લીમડે બાંધી મારેલો છે. પણ ખેડૂતોને ક્યાંય કરતા ક્યાંય નિર્દોષ ખેડૂતો ભોગ બને એવું તો અમે ક્યારેય કર્યું જ નથી, ને એવું અમે કરવા માંગતા નથી. આવતીકાલના કૃષક આંદોલનની જે અમે જાહેરાત કરી છે એમાં માની લો કે મંજૂરી નહીં આપે તો અમે બેસી જઈશું, પણ કડદાના બદલે ગળદા દઈશું, આવા શબ્દો તો નહીં નીકળે. અચ્છા, પણ સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે ને કે જે રીતે અત્યારે આમ તો માવઠું અત્યારે આવ્યું છે અને અચાનક આ માવઠું આવ્યું છે જેના લીધે ખેડૂતોને ભારે, ખાસ કરીને ભાવનગર, અમરેલી, જે દરિયાકાંઠાનો આખો વિસ્તાર છે ત્યાં બધે જ અત્યારે વરસાદ છે પાલભાઈ. અને ખેડૂતોને સૌથી વધારે જે અત્યારે ચિંતા સતાવી રહી છે એમના મગફળીના વેચાણને લઈને છે, કારણ કે મગફળીનો ભાવ એનું વેચાણ શરૂ થઈ ગયું પણ ટેકાના ભાવ કરતા પણ ઓછો ભાવ મળી રહ્યો છે. બેન, મગફળીમાં નરેન્દ્રભાઈને ફરીથી મારે યાદ કરવા પડે છે, એટલા માટે કે નરેન્દ્રભાઈ મોદીએ જેટલી વસ્તુની જાહેરાત કરી ને તદ્દન એનાથી ઉલટું થયું. એને એમ કહ્યું કે 100 સ્માર્ટ સિટી બનાવશું, તો 100 સિટીઓ જે સ્માર્ટ હતા એને ખતમ કરી નાખ્યા. એને કહ્યું કે 2 કરોડ રોજગાર અમે આપશું દર વર્ષે, તો દર વર્ષે 2 કરોડ ને બેરોજગાર કર્યા. જે રોજગાર હતા એને બેરોજગાર કર્યા. આવી દરેક બાબતમાં એને 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરીશું કહ્યું, તો ખરેખર ખેડૂતોની આવક એનાથી અડધી થઈ ગઈ. એટલા માટે કે 2013-14માં મગફળીનો ભાવ 1200-1300 રૂપિયા હતો, કપાસનો ભાવ 1500-1600 રૂપિયા હતો, અને આ 11 વર્ષની અંદર દવા, ખાતર, બિયારણ, ખેત ઓજાર, ડીઝલ, મજૂરી બધું જ 2 થી 3 ગણું વધ્યું. સરકારે જે મોંઘવારી ભથ્થા આપે છે, આ મોંઘવારી ભથ્થા પણ 2 થી 3 ગણા વધ્યા. પણ ખેડૂતોની મગફળી જે 2013-14માં 1200-1300 રૂપિયા હતા ત્યાંથી ઘટી અને 700 થી 800 રૂપિયાથી ચાલુ કરીને 1000 રૂપિયા પહોંચી. અને કપાસ પણ નીચે ગયો છે. જો નરેન્દ્રભાઈની ભાષામાં કહીએ તો આજે ખેડૂતોને મગફળી જો 10,000 રૂપિયા પ્રતિ મણ મળતી હોય અને કપાસ 15,000 રૂપિયા પ્રતિ મણ મળતો હોય તો આવક ડબલ થઈ કહેવાય. બરાબર છે. અત્યારે તો ખેડૂતોની આવક અડધાની અડધી થઈ ગઈ છે, એવું કેવું હોય તો 100% આપણે બેન કહી શકીએ. એટલે આ જે નરેન્દ્રભાઈ, ભાજપ જે કંઈ કહે એનાથી ઉલટું આપણે સમજી લેવાનું, કારણ કે અત્યાર સુધીમાં કયું છે એનાથી ઉલટું દરેક વસ્તુમાં થયું છે. તમે કહી રહ્યા છો કે એનાથી ઉલટું થયું છે, પણ જે રીતે માવઠું હવે આવ્યું છે અને માવઠામાં બધા જ, એટલે ભાજપના ધારાસભ્યોએ પણ સરકારને પત્ર લખ્યો છે અને ભાજપના ધારાસભ્ય કહી રહ્યા છે કે ફટાફટ સર્વે કરાવવામાં આવે ને ખેડૂતોને એનો પાક જે પણ નુકસાન થયું હોય એ નુકસાન આપવામાં આવે. સરકાર દર વર્ષે કરોડો રૂપિયાના પેકેજ જાહેર કરે છે. ગયા વર્ષે બી રાઘવજીભાઈએ લગભગ 4,000 કરોડનું પેકેજ અનાઉન્સ કર્યું હતું. આ વખતે 2,500 કરોડનું જીતુ વાઘાણીએ અત્યારે અનાઉન્સ કર્યું. તમને લાગે છે કે આ પેકેજો માત્ર અનાઉન્સ કરવા પૂરતા હોય છે, ખેડૂતો સુધી એની એકચ્યુઅલ રકમ પહોંચે છે ખરી?
બેન, બે મુદ્દા. પહેલા તમે કહ્યું કે ધારાસભ્યો, ભાજપના ધારાસભ્યોએ કાગળ લખ્યા. આજે મેં સવારે એક ભાજપના ધારાસભ્યને ખેડૂતના ખેતરમાં, પાણી ભરેલા ખેતરમાં ગોઠણ સુધી ભાઈ જાય છે, ત્યાંથી પાથરા ઉપાડે છે અને ખેડૂતોની હમદર્દી લેવા માટેનો પ્રયત્ન કરે છે. એને જોઈને મેં એક પોસ્ટ પણ કરેલી છે કે પલળી ગયેલા પાથરાઓને જોઈ અને ખેતરમાં વચ્ચે જઈ અને જો તમે ખરેખર તમને અંદરથી પીડા અને દર્દ હોય ખેડૂતો, જો નાટક ના હોય તો સરકાર સામે આંખમાં આંખ નાખી અને કયો કે ખેડૂતોને ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે, સહાયના નાટકો બંધ કરો. બરાબર છે. આ ભાજપના ધારાસભ્યો માત્ર ખેડૂતોની હમદર્દી લેવા માટે ખેડૂતોની વચ્ચે જશે, બરાબર છે, પત્રો લખશે, સોશિયલ મીડિયામાં ચલાવશે, પણ એક પણ ધારાસભ્યએ વિધાનસભામાં પ્રશ્ન ગયા વર્ષના 2024 જુલાઈ મહિનામાં 319 કરોડ, જે તમે 4000 કરોડનું કહ્યું ને પેકેજ, એનો હું હિસાબ ગણાવડાવું છું. જુલાઈ 2024માં અતિવૃષ્ટિનું 319 કરોડ, ઓગસ્ટ મહિનાનું અતિવૃષ્ટિ 2024 ઓગસ્ટ અતિવૃષ્ટિનું 1450 કરોડ, એટલે ટોટલ 1769 કરોડનું પેકેજ જાહેર કર્યું. આ જાહેરાતની સામે 500 કરોડ ચૂકવેલા નથી. નંબર 1. નંબર 2, ઓક્ટોબર 2024માં કમોસમી વરસાદ થયો, આવો જ ખેડૂતોના પાથરા તણાતા હતા, બરાબર છે. એનું પેકેજ સરકારે ઓગસ્ટ 2025માં જાહેર કર્યું, એટલે 10 મહિના પછી જાહેર કર્યું. અને 10 મહિના પછી જાહેર કર્યું એમાં પાથરા તણાતા હતા મગફળીના, પેકેજ જાહેર કર્યું કપાસનું. કપાસને નુકસાન થયું છે, પણ તો મગફળીને થયું જ હોય ને નુકસાન, તો મગફળીનું કેમ નહીં? અને નુકસાન માત્ર 6 જિલ્લામાં જ કેમ? એને 6 જિલ્લાઓનું જ નુકસાન પેકેજ જાહેર કર્યું, બાકી એક પણ જિલ્લાનું નહીં. ચલો 6 જિલ્લાનું ઓકે છે, એટલે તમે 10 મહિના મોડું શું કામ કર્યું? નંબર 1. 6 એના માટે પ્રેસ કોન્ફરન્સો કરી, પણ પેકેજ તો ના આપ્યું. ઓગસ્ટ 2025માં તમે પેકેજ જાહેર કર્યું, બરાબર છે. આજે ઓક્ટોબર 2025 છે, 2 મહિના વીતી ગયા છે. સરકારને પૂછવા માંગુ છું, એક ખેડૂતને 1 રૂપિયો એમાંથી ચૂકવો હોય તો એ ખેડૂતનું નામ જાહેર કરે. 1 રૂપિયો આજની તારીખમાં 6 જિલ્લાના કપાસના એક ખેડૂતને પેકેજનો 1 રૂપિયો મળ્યો નથી બેન, માત્ર અને માત્ર જાહેરાતો છે. એટલે હું આજે ભાજપના તમામ ધારાસભ્યો જે કાગળ લખે છે, ભાજપના તમામ ધારાસભ્યો જે ખેડૂતોની વચ્ચે જઈ અને હમદર્દીના નાટકો કરે છે, એને હું છાતી ઠોકીને કહું છું, તમારામાં હિંમત હોય, તાકાત હોય, તમારામાં ખેડૂતો માટેની 1% હમદર્દી હોય, જો 1% હમદર્દી હોય તો તમે સરકાર સામે ઉપવાસમાં બેસો અને સરકારને માગણી કરો કે ચાલુ વર્ષનું ખેડૂત છેલ્લા 2 વર્ષની અંદર, ગયા વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને ઓક્ટોબર 3 મહિનામાં, અને આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં, અને અત્યારનો કમોસમી વરસાદ, એમ 2 વર્ષમાં ખેડૂતોનું સંપૂર્ણ રીતે લૂંટાઈ ગયું છે. તો ખેડૂત ખેત ધિરાણ, પાક ધિરાણ છે કેવી રીતે ભરી શકે? એની પાસે પાક ધિરાણ ભરવાના પૈસા નથી. તો ભાજપના તમામ ધારાસભ્યો, જે ધારાસભ્ય આ મુદ્દાને લઈને કે પાક ધિરાણ માફ કરવામાં આવે, ભલે ભાજપનું ધારાસભ્ય હશે, એ ઉપવાસમાં બેસશે તો હું એની સાથે પક્ષને બાજુએ મૂકી અને બેસવા જઈશ, પણ માત્ર નાટક નહીં, ઉપવાસમાં બેસે અને માંગ કરે કે ખેડૂતોને ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરે, હું એનું સ્વાગત કરીશ. ભલે નિર્ણય પછી જે આપે સરકાર, બરાબર છે, હું એને સાલ ઉડાડીને ત્યાં જઈને સન્માન કરીશ ભાજપના ધારાસભ્યનું કે તમે ખરેખર ખેડૂતો માટે લડો છો. બાકી માત્ર કાગળો લખવા, ખેડૂતોની વચ્ચે જઈને મીડિયા બનાવવા, એનાથી નહીં. તાકાત હોય, હિંમત હોય, ખેડૂતો પ્રત્યે 1%ની હમદર્દી હોય, તમારી ટિકિટ કપાવવાની બીક બાજુએ મૂકો, પક્ષના ઠપકાને બાજુએ મૂકી અને ખેડૂતનું હિત અહીંયા હોય તો આ કરીને બતાવે. બેન, હું નિર્ભયના ન્યૂઝના માધ્યમથી કહું છું કે જે ધારાસભ્ય પાક ધિરાણ માફી માટે થઈ અને આંદોલન કરશે, ઉપવાસમાં બેસશે, બરાબર છે, એના ઉપવાસના ચાલુ દિવસે, બરાબર છે, હું મારું બધું જ કામ મૂકી અને એનું સન્માન કરવા જઈશ, અને એની સાથે ઉપવાસમાં બેસી જઈશ. માત્ર સન્માન કરીશ એટલું નહીં, એની સાથે ઉપવાસમાં બેસી જઈશ. પાલભાઈ, સવાલ એ છે કે રાહત પેકેજો જે અનાઉન્સ થાય છે, શું એ ખરેખર ખેડૂત સુધી પહોંચે છે ખરા? ના સમજાયું બેન, શું કહ્યું? રાહત પેકેજો જે અનાઉન્સ થાય છે 4000 કરોડના, 2000 કરોડના, સરકાર અનાઉન્સમેન્ટ તો ખૂબ મોટા મોટા કરી દે છે, પણ એ ખરેખર
ખેડૂતો સુધી પહોંચે છે ખરા? બેન, મેં તમને ગયા વર્ષનું જ ઉદાહરણ આપ્યું, આગલા વર્ષે જવાની જ જરૂર નથી. બરાબર છે. ગયા વર્ષે સરકારે જુલાઈ મહિનામાં 319 કરોડનું, જુલાઈ 2024, ઓગસ્ટ 2024 1450 કરોડ, એટલે જુલાઈ ઓગસ્ટનું બે મળીને 1769 કરોડનું જે પેકેજ જાહેર કર્યું, આ કુલ પેકેજમાંથી 500 કરોડ સરકારે ચૂકવા નથી. બરાબર છે. અને આ ગયા વર્ષે ઓક્ટોબર મહિનાનું પેકેજ ઓગસ્ટ 2025માં જાહેર કર્યું, એને 2 મહિના વીત્યા છે. આજની તારીખમાં રાતી પાઈ ખેડૂતને ચૂકવવામાં આવી નથી. માત્ર અને માત્ર જાહેરાત જીવી સરકાર છે. અને સાથે પાલભાઈ, કારણ કે આમ તો આપણે લોકશાહીમાં રહીએ છીએ અને લોકશાહીમાં સિસ્ટમ એવી હોય છે કે દરેક રૂપિયાનો હિસાબ હોય છે. તમારી એવી ઈચ્છા ખરી, તમે એવી સરકાર પાસે માંગ કરશો કે જે પેકેજ તમે આપો છો, ચલો જે પણ ખેડૂતોને આપી રહ્યા છો, તમે એનું લિસ્ટ જાહેર કરો કે તમે કયા ખેડૂતને કેટલું આપ્યું, કારણ કે આટલું અલ્ટિમેટલી એ પૈસા તો સરકારના થોડી ના છે, જનતાના પૈસા છે. બેન, આ સરકારમાં યુપીએની જે તે સરકારે જે તે સમયે એક આરટીઆઈ નામનો કાયદો લઈ આવ્યા કે જેની અંદર તમે સંપૂર્ણ માહિતી માંગી શકો. હું આ પાક વીમામાં જ તમને કહું, અમે પાક વીમાની માહિતી માંગી તો એમાં સરકારે એવું કહ્યું કે આમાં આરટીઆઈ ની કલમ 8(1) ક, ઘ અને જ મુજબ માહિતી આપી શકાય નહીં. હવે ક, ઘ અને જ અમે જયારે જોઈ ત્યારે ખબર પડી આ તો રાષ્ટ્રના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાને લગતી કલમો છે. બરાબર છે. એટલે હું અને રતનસિંહ ડોડિયા એ ગાંધીનગર, જ્યાં ધારાસભ્યોના ક્વાર્ટર છે, ત્યાંથી ચાલુ કરી અને ખેતી નિયામકની ઓફિસ, કૃષિ ભવન સુધી, બરાબર છે, ગાડીમાં આ જ સરકારે આપેલા જવાબો કે પાક વીમાની માહિતી આપશું તો ભારતના 2 ભાગ થઈ જશે, લિખિત માહિતી અધિકારી, સરકારનો માહિતી અધિકારી. જો પાક વીમાની માહિતી આપશે તો પાકિસ્તાન ભારત ઉપર હુમલો કરી દેશે, લિખિત માહિતી અધિકારી. બરાબર છે. એટલે આવું લખી અને પછી એ ગાડી અમે 6 મહિના સુધી મારી અને રતનસિંહની ગાડીમાં આ જ લખાણ રહેવા દીધું હતું. અને અમે આખા ગુજરાતમાં જ્યાં જ્યાં જઈએ ત્યારે ગાડી લઈને જ જતા હતા. એટલે આ સરકાર છે એ કોઈ માહિતી તમે માંગો તો આપતી જ નથી. આ જ માહિતીમાં વિધાનસભાની અંદર માનનીય તે સમયના કૃષિ મંત્રી ફળદુ સાહેબે, બરાબર, તે બહુ સ્પષ્ટ કહ્યું કે 3 મહિના સુધી આ માહિતી ગોપનીય રાખવાની છે, આપી શકાય નહીં, 3 વર્ષ સુધી. બરાબર છે. એટલે 2016-17 માટે મેં આ માહિતી 2020માં જયારે માંગી ત્યારે આ માહિતી ના આપી. 16-17 ની પાક વીમાની માહિતી 20માં, 3 વર્ષ પૂરા થઈ ગયા તો ત્યારે તો માહિતી આપી દેવી જોઈએ, નથી આપતી. આ જ માહિતી માની લ્યો કે આરટીઆઈમાં બેન તમે માંગશો તો સરકાર તમને પણ નહીં આપે કે કયા ખેડૂતોને કેટલા રૂપિયા ચૂકવા. એની કોઈ પણ આરટીઆઈ ની ફલાણી ઢીકણી કલમ કરી અને તમને ગોળ ગોળ કરી દેશે. અને તમે જયારે આયોગમાં જાઓ છો એના માટે, તો એના માટે 10-12 વર્ષે હવે તમારો આયોગમાં વારો આવે છે. એટલે એનો કોઈ કરતા કોઈ મતલબ રહેતો નથી બેન. એટલે આ તો ખૂબ મતલબ જેને કહી શકાય કે એક તો જનતાના પૈસા અને એમાં પણ સરકાર એમ કહી રહી છે કે અમે આરટીઆઈમાં જવાબ ના આપી શકીએ. એટલે નથી જ આપતા. ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે છે કે આ ખેડૂતોના નામે મળતિયાઓની દુકાન ચાલી રહી છે સરકારમાં? બેન, હું કહું એના કરતા અશોક ગુલાટીનો અહેવાલ છે. કેન્દ્ર સરકારે હમણાં ટેકાના ભાવે ખરીદી ઉપર જે કમિટી બનાવી હતી, અશોક ગુલાટી કમિટી, બરાબર છે, આ કમિટીએ અહેવાલ જે આપ્યો છે એ અહેવાલ જ એમ કહે છે કે સરકાર ટેકાના ભાવે ખરીદી પોતાના મળતિયાઓને સાચવવા માટે કરે છે. સરકાર ટેકાના ભાવે ખરીદીમાં લાખના 12,000 કરે છે. અને એને હિસાબ કરીને આપ્યો છે. ગયા વર્ષે જે સરકારે ટેકાના ભાવે ખરીદી કરી છે એ 6,785 રૂપિયા લેખે એક ક્વિન્ટલ ની ખરીદી કરી. 1 ક્વિન્ટલ એટલે 100 કિલો, બરાબર છે. એટલે 1 કિલોના 67 રૂપિયા ને 85 રૂપિયામાં 85 પૈસામાં આ સરકારને ખરીદી 1 કિલો મગફળી ખેડૂતો પાસેથી ખરીદી. એના ઉપર 2% જે ખરીદનાર સંસ્થા છે એને 2% કમિશન આપ્યું. એના ઉપર 90 રૂપિયાની આસપાસનું બારદાન લીધું. મજૂરી, જોખવું, બારદાન ભરવું, ટ્રકમાં ચડાવવું, ગોડાઉનમાં ઠલવવું, ગોડાઉનમાં ગોઠવવી અને મજૂરી, ત્યાર પછી ગોડાઉનનું ભાડું, અને જે 1-1.5 વર્ષે મગફળી સરકાર વેચવા કાઢે ત્યાં સુધી જે મૂડી રોકાણ થાય આ મૂડી રોકાણનું વ્યાજ,
આ બધું જ તમે હિસાબ કરો તો 15 રૂપિયા 1 કિલોના સરકારને ખર્ચ થયો. એટલે 67 રૂપિયા ને 83 પૈસા સરકારે આ મગફળી ખેડૂત પાસેથી ખરીદી. 15 રૂપિયા એમાં વધારાનો ખર્ચ કર્યો. 82 રૂપિયા ને 83 પૈસામાં સરકારને આ મગફળી 1 કિલો પડતર થઈ. આ મગફળી સરકારે જ્યારે વેચી ગયા વર્ષની મગફળી ત્યારે 4900 થી 5500 ક્વિન્ટલના ભાવે વેચી. એટલે ક્વિન્ટલનો ભાવ 4900 થી 5500 એટલે 1 કિલોનો ભાવ 49 થી 55 રૂપિયા થયો. સરેરાશ ભાવ એનો 52 રૂપિયા થાય. 49 થી 55 ની વચ્ચેનો સરેરાશ ભાવ 52 રૂપિયા થાય. જે 82 રૂપિયા ને 83 પૈસામાં મગફળી ખરીદી એ મગફળી સરકારે 52 રૂપિયામાં વેચી. એટલે 1 કિલોએ સરકારે નુકસાની જે છે એ 32 રૂપિયા ને 83 પૈસાની નુકસાની સરકારે ભોગવવી પડી. એટલે બેન આ જે છે એ હું કહું એમ નહીં, સરકારે પોતે નિમેલી અશોક ગુલાટી કમિટી છે. આ કમિટી જે એમ કહે છે કે સરકાર ટેકાના ભાવે ખરીદી પોતાના મળતિયાઓને સાચવવા માટે કરે છે, લાખના 12,000 કરે છે, અને એમાં એને 2 ઉદાહરણ આપ્યા છે. આ બીજા લોકો એમ કે છે કે પાલભાઈ કોંગ્રેસ છે એટલે કોંગ્રેસના રાજ્યોના ઉદાહરણ દે છે, પણ એવું નહીં. નરેન્દ્રભાઈ મોદી સરકારે જે કમિટી બનાવી અશોક ગુલાટી કમિટી, આ અશોક ગુલાટી કમિટીએ જે 2 રાજ્યોના ઉદાહરણ દીધા એ કર્ણાટક અને તેલંગાણાના ઉદાહરણ દીધા છે. એને એમ કહ્યું છે કે એ બંને રાજ્યો ટેકાના ભાવે ખરીદી બંધ કરી અને ખેડૂતના ખાતામાં 1 એકરે ચોમાસુ સિઝન માટે 16,000 રૂપિયા અને ઉનાળુ સિઝન માટે 16,000 રૂપિયા ને 2 હેક્ટરની મર્યાદામાં, એટલે આપણે અહીંયા 1 હેક્ટર 2 હેક્ટર કરીએ એટલે લગભગ 5.5 જેવા એકર થાય. એટલે એનો તમે હિસાબ કરો તો લગભગ 70,000 ની આસપાસ ચોમાસુ સિઝનમાં અને 70,000 ની આસપાસ ઉનાળુ સિઝનમાં. એટલે 1 વર્ષમાં ખેડૂતને 1,40,000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં એ સરકાર જમા કરે છે. એનું ઉદાહરણ અશોક ગુલાટી કમિટીએ જ આપ્યું છે બેન. બિલકુલ, કારણ કે જે રીતે તમે કહી રહ્યા છો પાલભાઈ, ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે જે પણ થઈ રહ્યું છે, ક્યાંક એવું લાગી રહ્યું છે કે સરકાર ખેડૂતોને ક્યાં તો મૂર્ખ બનાવી રહી છે, કાં તો એવું માની રહી છે કે સરકાર ખૂબ સ્માર્ટ છે અને ખેડૂતો બિલકુલ એમને કશી જ ખબર નથી પડી રહી. ચલો, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.